તો પાટણ જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ સામે આવી। સિદ્ધપુર તાલુકામાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। બસ આ જ ન્યૂઝ જોઈને અમે આયા ટેન્શનમાં અને અમે આવતા વિડીયો જોયા કાકોશી બાજુના, સિદ્ધપુર બાજુના અને આજુબાજુના રહેઠાણ વિસ્તારના વિડીયો જોઈ અમને આવ્યું ટેન્શન। અમે ઘરે ફોન કરીને સમાચાર પૂછ્યા તો ત્યાં આગળ સ્થિતિ નોર્મલ હતી, ભલે વરસાદ ખૂબ ધોધમાર પડ્યો હતો। પછી અમે અમદાવાદની અંદર બહાર નીકળી ગયા રાઉન્ડ મારવા માટે। આ વરસાદની મજા માણવા માટે અમે નિકુલભાઈ, હર્ષદભાઈ અને હું પોતે શિવમ અમે બધા નીકળી ગયા ચાની મજા માણવા માટે। અમારી એસજી હાઈવે પર આવેલી રૂમની નજીક જ ખૂબ જ રજવાડી ચાય બહુ મસ્ત ફેમસ છે। અહીંયા આગળ પબ્લિક બહુ બધી આવે છે, તો અમારા નિકુલભાઈ ફટાફટ ત્યાં આગળ પહોંચી ગયા પેમેન્ટ કરવા માટે અને પેમેન્ટ કરીને ચા લેવા માટે। તમે બધાએ ચાની રાહ જોઈ અને હર્ષદભાઈ ચા બધાને પાસ કરી। ચા અને ચુસ્કી આ બહુ મસ્ત ખૂબ જ સારી એવી ચા અને જે બહુ વરસાદના માહોલના અંદર પીવાની મજા આવી। અમારા નિકુલભાઈ ચા પીને સ્તબ્ધ થઈ ગયા। એ ચાની ચુસ્કી મેં પણ લીધી અને હર્ષદભાઈએ પણ ચા પીધી। ત્યારબાદ આજુબાજુના માહોલનો મજા માણી અને ત્યારબાદ અમારા નિકુલભાઈ ચાલતા જતા હતા આગળ જોઈને એસજી હાઈવેને જોડતો રોડની અમે બધાએ મજા માણી। રવિવાર હતો પણ ટ્રાફિક બહુ જ હતું। અમદાવાદની અંદર બસ 24 કલાક ટ્રાફિક અને ટ્રાફિક જ જોવા મળતું હોય છે, પણ આજે થોડીક શાંતિ જોવાઈ। ત્યારબાદ અમે રૂમ તરફ જવા માટે નીકળ્યા। અમારા નિકુલભાઈ અમારા અને હર્ષદભાઈનો વિડીયો બનાવ્યો। તમે જોઈ શકો છો આજુબાજુ ઘણી બધી પબ્લિક ચા પીવા માટે નીકળી હતી વરસાદની મજા માણવા માટે। ત્યારબાદ અમારા નિકુલભાઈની નજર પડી આ મકાઈ અને કેળાની લારી પર। ત્યારબાદ તેઓને ઈચ્છા થઈ કે ચલો આજે આપણે રૂમ પર જઈને મકાઈ બનાવીએ। એમાં હર્ષદભાઈ બહુ ખુશ હતા કારણ કે આજે એમને પણ ઉપવાસની અંદર કેળા મળ્યા।